હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 ગુજરાત મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 મી ટુ તેના વિશે આપણે વાત કરીશું. એક્ટિવિટી 1, પ્લે ફિક્સ્ડ આન્સર ગેમ એન્ડ વેર ઇઝ માય આન્સર ગેમ. ધ ટીચર વિલ હેલ્પ યુ. સી ધ હેલ્પલાઇન. મી એન્ડ માય ફેમિલી. એક્ટિવિટી 2, લિસન એન્ડ રીડ. સાંભળો અને વાંચો. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ડ્સ. હું જાણું છું કે તમે કીડી વિશે ઘણી બધી માહિતી જાણતા હશો. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર. ચાલો હવે આપણે આ નાનકડું સખત મહેનતું અને બુદ્ધિશાળી જંતુ એટલે કે ક્રિએચર એના વિશે આપણે વધારે માહિતી મેળવીએ. લુક એટ ધ પિક્ચર. ચાલો આ ચિત્ર જુઓ. વોટ આર ધ એન્ડ્સ ડુઈંગ. કીડીઓ છે એ શું કરી રહી છે? they are talking. તેઓ વાતચીત કરે છે. do they talk. શું તેઓ વાતચીત કરી શકે છે? yes. how can they talk. કઈ રીતે તેઓ વાતચીત કરી શકે? they touch their feelers or antenna and pass messages. તેઓ તેના જે ફિલર્સ અથવા તો એન્ટેના જે કહેવાય એના દ્વારા તેઓ મેસેજ છે એને પહોંચાડતા હોય છે. એક કીડી બીજી કીડીને પહોંચાડે. કેના દ્વારા? એન્ટેના દ્વારા. વોચ અ રો ઓફ એન્ડ્સ. જુઓ અહીં એક રો આપેલી છે કીડીની, બરાબર. ઇચ એન્ડ ટચીસ અધર એન્ડ્સ વિથ ફિલર. દરેક કીડી બીજી કીડીને પોતાના ફિલર એટલે કે એન્ટેના દ્વારા સ્પર્શ કરે છે. વી ઓલવેઝ સી ધ એન્ડ્સ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ. આપણે હંમેશા કીડીઓને જોતા હોઈએ છીએ પરંતુ આપણે એના પર ધ્યાન આપતા નથી. ડોન્ટ પે અટેન્શન. અટેન્શન એટલે ધ્યાન આપવું. વેર ડુ ધે લીવ. તેઓ ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ. એક આરામદાયક ઘરમાં. નેસ્ટ જેને શું કહેવાય? નેસ્ટ અથવા તો એન્થિલ એટલે કે દર. ઇચ એન્થિલ હેઝ મેની રૂમ. દરેક દરમાં ઘણા બધા રૂમ અને પેસેજીસ એટલે કે માળ આવેલા હોય છે. અધર રૂમ્સ એન્ડ નર્સરીઝ. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન. યંગ વન માટે એટલે કે નાની જે કીડીઓ એના માટે નર્સરીઝ આવેલી હોય છે. વર્કર હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર. વર્કર છે કામદાર કીડીઓ કે જેના માટે ક્વાર્ટર આવેલા હોય છે. ધ વર્કર સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન્ટુ ધ એન્થિલ. વર્કર એટલે કામદાર કીડીઓ છે કે જે એન્થિલમાં ફૂડ છે લઈ આવવાનું કામ કરે છે અને સર્ચ કરવાનું. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ. અમુક રૂમ છે એ સ્ટોર હાઉસીસ હોય છે. કેના માટે? ફૂડ માટે એટલે કે ખોરાકનો સંગ્રહ કરવા માટે સ્ટોર હાઉસીસ હોય છે. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. સોલ્જર એટલે કે સૈનિક કીડીઓ છે એના માટે અલગથી બેરેક્સ એટલે કે રૂમ આવેલા હોય છે. સોલ્જર ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. સોલ્જર એટલે સૈનિક કીડીઓ છે ખોરાકની શોધમાં ક્યારેય નીકળતી નથી. વર્કર સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ. વર્કર એટલે કામદાર કીડીઓ, સૈનિક અને ક્લીનર્સ કે જે ક્યારેય યંગ વન્સ છે એને નુકસાન પહોંચાડતી નથી હોતી. ધ ગ્રબ્સ. ગ્રબ્સ એટલે પણ છે નાનકડી કીડીઓ છે જેના જે ક્રિએચર્સ છે એને ક્યારેય નુકસાન પહોંચાડતી નથી. તે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર ઓફ ધ ગ્રુપ. તે ગ્રુપના બીજા સભ્યો સાથે પણ ક્યારેય લડતી નથી, ફાઇટ કરતી નથી. સો એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. તેથી કીડીનું જીવન છે ખૂબ જ શાંતિદાયક હોય છે. ધ ક્વીન એન્ડ લીવ્સ ફોર એબાઉટ 15 years. ક્વીન એટલે માદા કીડી જે હોય છે એ 15 વર્ષ સુધી જીવે છે. ઇટ લેઝ એગ્સ. તે ઈંડા મૂકે છે. એગ્સ હેચડ એન્ડ ગ્રબ્સ કમ આઉટ. ઈંડાઓ છે એ સેવે છે અને પછી તેમાંથી ગ્રબ્સ એટલે નાની કીડી છે એ બહાર આવે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ. સોલ્જર એટલે સૈનિક કીડીઓ છે એનું રક્ષણ કરે છે. ગાર્ડ એટલે કે તેનું રક્ષણ કરવું. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. વર્કર્સ એટલે કામદાર કીડી હોય તેને ખવડાવે છે અને એને ક્લીન કરે છે, સાફ. ધે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. એટલું જ નહીં, તેઓ તેને એક્સરસાઇઝ એટલે કસરત માટે અને સૂર્યપ્રકાશ મેળવવા માટે પણ તેને બહાર લઈ જાય છે. સમ અધર ક્રિએચર લીવ ઇન ધ એન્થિલ. બીજા પણ એવા ક્રિએચર હોય કે જે એન્થિલ એટલે દરમાં રહેતા હોય છે. તે આર બીટલ્સ, સ્મોલર એન્ડ્સ એન્ડ ગ્રીન ફ્લાય. જે કયા કયા હોય છે? બીટલ્સ, સ્મોલર એન્ડ્સ એટલે નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય. વાય ડુ એન્ડ્સ કીપ ધીસ ક્રિએચર ઇન ધેર હોમ. શા માટે આ ક્રિએચર તેના ઘરમાં જ રહેતા હોય છે?
ફોર મેની રીઝન, ઘણા બધા એના રીઝન છે. સમ ફોર ધ પ્લીઝન્ટ સ્મેલ, અમુક એવું હોય છે કે જેને આનંદદાયક સ્મેલ આપે છે. સમ આર જસ્ટ પેટ્સ, અમુક પાલતુ હોય છે. આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ, અમુક એવા હોય છે કે જે પાલતુ હોય છે અને બિલાડી અને કૂતરાની જેમ તેઓ રમતા હોય છે. અધર ગીવ સ્વીટ જ્યુસ, અને અમુક એવી હોય છે કે જે સ્વીટ જ્યુસ મીઠો રસ આપે છે, જેમ કે મધમાખી. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ્સ કાવ, ગ્રીન ફ્લાય કે જે એન્ડ્સની કાવ કહેવાય છે. ધ એન્ડ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ, કે જે એને દૂધ જેવું હની ડ્યુ આપે છે. બરાબર, ગ્રીન ફ્લાય છે એ. તે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાવ, એવું દૂધ હોય છે કે જે આપણે ગાયનું દૂધ પીએ છીએ એવું જ. ચલો આગળ વાત કરીએ. ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ફોર અંડરલાઇન વર્ડ્સ A and B. Draw an arrow as shown in the example. A અને B કે જેમાં સિમિલર મિનિંગ વાળા શબ્દ આપેલા છે, જેમ કે ફિલર્સ તો એમાં આવશે એન્ટેના, ક્રિએચર તો એમાં આવશે એનિમલ્સ, રો તો એમાં લાઇન, કાઇન્ડ ઓફ તો ટાઈપ ઓફ, સર્ચ ફાઇન્ડ આઉટ, નર્સરી બેબી રૂમ, રિઝર્વડ રૂમ તો સ્પેશિયલ રૂમ. ખ્યાલ આવી ગયો? ચલો એ તમારે અહીં લખવાના છે જે મેં હમણાં ટીક કરેલા એ. ફિલર્સ તો એમાં આવશે એન્ટેના, ક્રિએચર તો એમાં એનિમલ્સ, પછી નર્સરી તો બેબી રૂમ, સર્ચ તો ફાઇન્ડ આઉટ, રો ઓફ લાઇન, ટાઈપ ઓફ a kind of, fill in the blanks. And ants uses its blanks to talk to other ant. બીજી કીડીઓ સાથે વાતચીત કરવા કીડી છે શેનો ઉપયોગ કરે છે? તો એન્ટેના. ત્યાર પછી each ant touches all other coming from the opposite direction by their, જેના દ્વારા દરેક કીડી છે કે જે બીજી કીડી કે જે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવતી હોય એને સ્પર્શ કરીને સંદેશો પહોંચાડે છે, તો ફિલર્સ. ત્યાર પછી ધ એન્ડ્સ લીવ ઇન, ક્યાં રહેતી હોય કીડી? એન્થિલ. બ્લેન્ક સ્પેન્ડ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ, ખોરાકની શોધમાં સૌથી વધારે સમય સ્પેન્ડ કરતી હોય તેવી કઈ કીડી છે? વર્કર્સ. બ્લેન્ક્સ લે એક કોણ ઈંડા મૂકે છે? તો ક્વીન એન્ટ. સોલ્જર્સ હેવ સેપરેટ, સોલ્જર્સ એની કીડીઓ છે એના અલગથી જે રૂમ હોય રાખેલા એને શું કહે છે આપણે? બેરેક. ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી, કીડીઓનું જીવન છે કેવું છે? એકદમ શાંતિદાયક એટલે પીસફુલ. બ્લેન્ક્સ ઇઝ ધ એન્ડ્સ કાવ, એન્ડ્સની કાવ કોણ કહેવાય છે? તો ગ્રીન ફ્લાય. ધ એન્ડ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ, શું આપે છે ગ્રીન ફ્લાય છે? મિલ્ક. ધ એન્ડ્સ કીપ સમ ક્રિએચર જસ્ટ ફોર પેટ્સ ઓર ડોગ્સ એન્ડ કાઇટ્સ, ડોગ્સ એન્ડ કેટ્સ. ચલો MCQ, હાઉ ડુ એન્ડ્સ ટોક, કેવી રીતે વાતચીત કરે છે? તો એમાં શું આવશે? ટચિંગ ધેર એન્ટેના. વાય ડુ ધ એન્ડ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેના? તો ટુ ટોક, વાતચીત કરે છે. સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર યંગ વન્સ. વુ કલેક્ટ્સ ફૂડ, કોણ ખોરાકનો સંગ્રહ કરે છે? તો એમાં શું આવશે? વર્કર એન્ડ્સ. હુ લીવ્સ ઇન ધ એન્ડ્સ હોમ, કોણ એન્ટ, કઈ કીડીઓ કે જે એન્ડ્સ હોમ એટલે કે કીડીના ઘરમાં રહે છે? તો ગ્રીન ફ્લાય. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, વેર ડુ સોલ્જર લીવ, ક્યાં રહે છે? તો સોલ્જર લીવ
in barracks. Who guards grubs? तो soldier guards grubs. Why do ants keep other creatures in their home? For many, some pleasant smell, some gives pleasant smell, and some are just as dogs and cats. How long does the queen ants live? કેટલા વર્ષ સુધી જીવી શકે? તો 15 years. Are there pets in the anthill? શું pets કે જે એન્ટિલમાં રહેતા હોય છે? Yes. There are pets in the anthill. જેમાં કયા કયા આવશે? Beetles, small ants and green fly. એક્ટિવિટી 3 ની આપણે વાત કરી, જેમાં વોટ, વુ, વેન, વેરનો ઉપયોગ કરી અને તમારે આ પેરેગ્રાફ છે એ પૂર્ણ કરવાનો છે. સ્વપ્નિલ સેઝ બ્લેન્ક્સ ડઝ યોર ગ્રેન્ડમા લીવ? તમારા દાદીમાં ક્યાં રહે છે? તો એમાં શું આવશે? ક્યાં માટે વેર આવશે. તો જય સેઝ સી લીવ્સ ઇન હિંમતનગર. તે હિંમતનગરમાં રહે જ છે. સ્વપ્નિલ સેઝ બ્લેન્ક્સ ટેક્સ કેર ઓફ હર. તેની દેખભાળ કોણ કરે છે? તો એમાં આવશે વુ. વુ ટેક્સ કેર ઓફ હર. જય સેઝ માય મમ્મી બાય ધ વે ડુ યુ વોચ ટીવી? શું તમે ટીવી જુઓ છો? તો સ્વપ્નિલ કહે છે યસ. જય સેઝ હવે પ્રશ્ન પૂછે છે ક્યારે તમે જુઓ છો? તો વેન. Did you watch TV? So Swapnil says at 8 p.m. every day. દરરોજ 8 વાગે, રાત્રે 8 વાગે. જય says what time? કયા સમયે? સ્વપ્નિલ says is 10 to 10:10 am. એટલે 8 થી 10 વાગ્યા સુધી. જય said લેટ્સ મૂવ ફોર સ્કૂલ. ચાલો આપણે સ્કૂલે જઈએ. એક્ટિવિટી 4 રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. દરરોજ રવિવારે પપ્પુ અને મોનિકા તેના ખેતરમાં કામ કરે છે. દે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ. તેઓ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિ છોડ કે જે ને પાણી પાય છે અને ફ્લાવર બેડ્સને પણ. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ફાર્મ. તેના ખેતરમાં ઘણા બધા વૃક્ષો છે. ધ બર્ડ્સ લીવ ઇન ધ ટ્રીઝ. પક્ષીઓ પણ તેના વૃક્ષો પર રહે છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ. પપ્પુ અને મોનિકાને પક્ષીઓ જોવા ખૂબ જ ગમે છે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. પક્ષીઓ કે જે ખોરાક માટે સવારે ઉડે છે અને સાંજે રિટર્ન થાય છે. ધેર આર મંકીઝ ઇન ધ ટ્રીઝ ઓલ્સો. ત્યાં વૃક્ષો ઉપર વાંદરાઓ પણ છે. તે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ. એક ડાળથી બીજી ડાળમાં તેઓ જાય છે. જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ. વાંદરાઓથી ખેતરનું રક્ષણ કરે છે કોણ? જનક કાકા. હી ઇઝ ધ હેલ્પર ઇન ધ ફાર્મ. તે ખેતરના એક હેલ્પર છે, મદદનીશ. હી સ્ટેઝ ઇન ધ ફાર્મ. તે ખેતરમાં જ રોકાય છે. હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. તે ખેતરનું ધ્યાન રાખે છે. ચલો હવે તમને અહીં પર્સન આપેલા છે કે અમુક લિવિંગ ક્રિએચર આપેલા છે જેની એક્શન તમારે કહેવાની છે. પછી થિંગ્સ, ઓબ્જેક્ટ, કઈ વસ્તુ, પ્લેસ, કઈ જગ્યાએ, અને ટાઈમ, ક્યારે. જેમ કે પપ્પુ એન્ડ મોનિકા એ વર્ક કરે છે. વોટ એ આપેલું નથી, પરંતુ ક્યાં કરે છે? તો ફાર્મ એટલે ખેતરમાં. અને ક્યારે? તો એવરી સન્ડે. બરાબર. ત્યાર પછી ધ્યેય, તો આની જ વાત કરેલી છે. શું કરે છે? પાણી પાય છે એટલે વોટર કોને? પ્લાન્ટ્સને. એટલે વોટર ધ પ્લાન્ટ્સ. બરાબર. અને ક્યારે? તો એવરી સન્ડે. ત્યાર પછી ધ્યેય
ક્લીન ફ્લાવર બેડ્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે. આમાં પણ આપણે એવરી સન્ડે લખીશું. ત્યાર પછી બર્ડ્સ કે જે ઉડે છે ફ્લાય ક્યારે, તો ઇન ધ મોર્નિંગ. અહીંયા આપણે લખીએ ઇન ધ મોર્નિંગ. બર્ડ્સ ફૂડ get food gets get food ક્યારે, ઇવનિંગ. મંકી વાંદરાઓ કે જે જમ્પ કરે છે, બનિયન ટ્રી અને ડેશ. મેક ક્વેશ્ચન એઝ પર ધ એક્ઝામ્પલ. હવે તમારે અહીં એક્ઝામ્પલ આપેલું છે એના ઉપરથી તમારે ક્વેશ્ચન બનાવવાના છે. ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ. શું પપ્પુ અને મોનિકા ખેતરે ગયા, ખેતરે જાય છે. હુ ગોઝ ટુ ધ ફાર્મ. કોણ ખેતરે જાય છે. વેર ડુ ધે ગો. તેઓ શું કરે છે. વોટ ડુ ધે વોટર. તેઓ પાણીનું શું કરે છે. વેન ડુ ધ બર્ડ ફ્લાય ફોર ફૂડ. પક્ષીઓ ખોરાક માટે ક્યારે જાય છે. તો એ રીતે તમારે વાક્ય છે અહીં બનાવવાના છે. જેમ કે હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે. કોણ દરરોજ દર સોમવારે ખેતરે કામ કરવા જાય છે. તો હુ. અહીં તમને જનક કાકા આન્સર આપેલો છે. તો એના ઉપરથી આપણે શું વાક્ય બનાવી શકીએ. તો વોટ ડઝ જનક કાકા ડુ. બરાબર. પછી વોટ બર્ડ્સ ડુ ઇન ધ ફાર્મ. ખેતરે પક્ષીઓ શું કરે છે. પછી વાંદરા શું કરે, તો વોટ ડુ ધ મંકીઝ ડુ ઇન ધ ફાર્મ. પછી વેન ઉપરથી આપણે બનાવવું હોય. વેન ડુ ધે વર્ક ઇન ધ ફાર્મ. તેઓ ખેતરમાં ક્યારે કામ કરે છે. તો વેન ડુ ધેની જગ્યાએ માત્ર તમારા જનક કાકા, અને જનક કાકા છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડઝ આવશે. વેન ડઝ જનક કાકા વર્ક ઇન ધ ફાર્મ. પછી વેન ડુ બર્ડ્સ વર્ક ઇન ધ ફાર્મ. વેન ડુ મંકીઝ વર્ક ઇન ધ ફાર્મ. ખ્યાલ આવી ગયો. વેર ડુ ધે વર્ક. તો વેર ડઝ જનક કાકા વર્ક. વેર ડુ બર્ડ્સ વર્ક. વેર ડુ મંકીઝ વર્ક. પછી વોટ ડઝ જનક કાકા લવ. પછી વોટ ડુ બર્ડ્સ લવ અને વોટ ડુ મંકીઝ લવ. ખ્યાલ આવી ગયો. એ રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે. એક્ટિવિટી 5 વોટ વુ વેન વેર. તેના ઉપર તમારે આ રીતે ક્વેશ્ચનવાળા વાક્ય છે બનાવવાના છે. જેમ કે વુ છે કોઈ વ્યક્તિને કાઢવું ત્યારે વુ આવે, કોઈ વસ્તુને કાઢવું એટલે વોટ આવે, સમયની વાત કરી ત્યારે વેન આવે અને સ્થળની વાત કરી ત્યારે વેર. વુ એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં. ખ્યાલ આવ્યો. જેમ કે વિશ્વાસ પ્લેસ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. વિશ્વાસ છે એ દર રવિવારે હર્ષના ઘરે બેડમિન્ટન રમે છે. તો વિશ્વાસને કાઢવું તો વુથી વાક્ય એમને લખી નાખવાનું. વુ પ્લેસ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. હવે શું રમે છે એ બેડમિન્ટન. તો એને કાઢીને હું શું મૂકીશ, વોટ. હવે અહીંયા જોવાનું એસ કી એસ છે એટલે આપણે મૂકીશું ડસ. ત્યાર પછી વિશ્વાસ એમને એમ જ પ્લેસમાંથી એસ નીકળી જાય એટલે ખાલી પ્લે આવે, કારણ કે અહીંયા આપણે ડસ લગાડેલું છે એટલે. અને બાકીનું એમને એમ એટ હર્ષ હાઉસ ઓન સન્ડે. એટલે વિશ્વાસ છે હર્ષના ઘરે રવિવારે શું રમે છે, તો એનો જવાબ આવશે બેડમિન્ટન. હવે ક્યાં રમે છે, તો હર્ષના ઘરે. તો એને આપણે કાઢી અને આપણે વેર મૂકીશું. જેમ કે વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે. ખ્યાલ આવ્યો. પછી ક્યારે રમે છે એ, તો વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન.
અને એવરી સન્ડે એ નીકળી જશે, કારણ કે એના બદલે આપણે વેન મૂક્યો. હવે કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. વેકેશન દરમિયાન કાજલ અને સંજય અલગ અલગ મ્યુઝિયમની મુલાકાત લે છે. તો સૌથી પહેલે અહીં શું કાઢી નાખ્યું? તો કાજલ અને સંજય છે, વિઝિટ એ છે, શેની મુલાકાત લે છે? ડિફરન્ટ મ્યુઝિયમની. તો એ વસ્તુ નીકળી ગઈ એટલે આવશે વોટ. વોટ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. ત્યાર પછી બ્લેન્ક્સ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. કોણ એની મુલાકાત લે છે? તો આવશે વુ વિઝિટ. કારણ કે આમાં કાજલ અને સંજય વ્યક્તિનું નામ નીકળે ત્યારે વુ જ આવે હંમેશા, બરાબર. હવે થર્ડ સેન્ટેન્સમાં શું નીકળેલું છે? બ્લેન્ક્સ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. તો ડ્યુરિંગ વેકેશન એ નીકળી ગયું એટલે સમય નીકળ્યો એટલે શું આવે? વેન. વેન ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. ખ્યાલ આવ્યો? ત્યાર પછી અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. ડિસેમ્બર મહિનામાં અમારી શાળામાં સ્કૂલના મેદાનમાં એક સાયન્સ ફેર છે એ યોજાયો. તો બ્લેન્ક્સ ઓર્ગેનાઇઝ સાયન્સ ફેર. કોણે સ્કૂલમાં એક ફેર એટલે કે મેળો છે એનું આયોજન કર્યું? તો વુ ઓર્ગેનાઇઝ, બરાબર. બ્લેન્ક ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ સાયન્સ ફેર. એમાં શું નીકળેલું છે? ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. ક્યારે સ્કૂલમાં સાયન્સ ફેર છે યોજાશે? તો વેન. ચલો ત્યાર પછી બ્લેન્ક ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. ડિસેમ્બર મહિનામાં સ્કૂલ છે શેનું આયોજન કરશે? શેનું એટલે આવશે વોટ. કારણ કે આમાં સાયન્સ ફેર આપેલું નથી. બ્લેન્ક ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. શાળા છે એ ક્યાં સાયન્સ ફેર છે યોજશે? તો વેર. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ. વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. અમે દરરોજ બપોરે લેમન જ્યુસ લીંબુ પાણી પીએ છીએ. તો ચલો પહેલામાં શું આવશે? આફ્ટરનૂન છે, સમય આપેલો છે, ક્રિયાપદે આપેલું છે, શું નથી આપ્યું? લેમન જ્યુસ. તો વસ્તુ ના આપેલી હોય ત્યારે વોટ આવે. વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન. તમે દરરોજ બપોરે શું પીઓ છો? પછી બ્લેન્ક ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. તમે લીંબુ પાણી છે ક્યારે પીઓ છો? તો સમય નથી આપ્યો એટલે આવશે એમાં વેન. બ્લેન્ક ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. કોણ પીએ છે? તો અમે નથી આપ્યું એટલે આવશે વુ ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરીએ. મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. અઠવાડિયાના અંતમાં મોનિકા છે એ કરાટે ક્લાસીસ છે એમાં હાજરી આપે છે. તો પહેલાં વુ આવશે કારણ કે મોનિકાનું નામ અહીં આપેલું નથી એટલે વુ અટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ્સ. ત્યાર પછી આપણે વાત કરી બ્લેન્ક્સ ડઝ મોનિકા અટેન્ડ ઇન ધ વીકેન્ડ. શું કરે છે? તો કરાટે ક્લાસીસ. તો આવશે આમાં વોટ. ત્યાર પછી બ્લેન્ક ડઝ મોનિકા અટેન્ડ કરાટે ક્લાસીસ ક્યારે? તો વીકેન્ડ. સમય નથી આપ્યો એટલે આવશે અહીં વેન. વેન ડઝ મોનિકા અટેન્ડ ધ કરાટે ક્લાસીસ. ત્યાર પછી તમારી રીતે અહીં કોઈ પણ વાક્ય લખવાનું છે અને તેને વુ, વેન, વેર અને વોટમાં ફેરવવાનું રહેશે. એક્ટિવિટી 6. રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ કરેક્ટ ક્વેશ્ચન. ચલો સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. ઇન્સેક્ટ વિશેની તે માહિતી કલેક્ટ કરે છે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ ઓફ ઇન્સેક્ટ. ઇન્સેક્ટના તે ફોટોગ્રાફ લઈ આવે છે. દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ ટીક ધ ફોટોગ્રાફ ઓન ધ સ્ક્રેપબુક. સ્ક્રેપબુકમાં તે ફોટોગ્રાફ છે લગાડે છે. કોણ? દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ. પછી હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ. હર્ષ છે આ જંતુઓ વિશેની જે સાચી વાત હોય એ લખે છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? રિયા એન્ડ દિશા કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. ઇન્સેક્ટ વિશેની માહિતી કલેક્ટ કરે છે. તો શું કરે છે એ?
તો વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ? તો આવશે એમાં આન્સર સી, વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ. એનો જવાબ તમને અહીંયા આપેલો છે. ત્યાર પછી નિત્યા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ ઓફ ઇન્સેક્ટ. ઇન્સેક્ટના તેઓ ફોટોગ્રાફ લે છે. તો તેઓ શું કરે છે? વોટ ડુ નિત્યા એન્ડ કાજલ બ્રિંગ? ત્યાર પછી હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ. હકીકતો લખે છે. તો વોટ ડઝ હર્ષ રાઇટ? ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ એક્ટિવિટી 7, જેમાં તમને અહીં ડૉક્ટર, સ્પેશિયાલિસ્ટ અને ટાઈમ ને પ્લેસ આપેલું છે. એના ઉપર તમારે આન્સર આપવાના છે. જેમ કે વેન ડઝ ડૉક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ? ક્યારે દર્દીઓની તપાસ કરે છે ડૉક્ટર બીના ઉપાધ્યાય? તેનો ટાઈમ તમને આપેલો છે અહીં. નાઇન AM to 11:30 AM થર્સડે, અને માત્ર ગુરુવારે. ચલો નેમ ધ ડૉક્ટર યુ વિલ ફાઇન્ડ ઓન ટ્યુઝડે. મંગળવારે તમે કયા ડૉક્ટરને મળી શકશો? તો મંગળવારે માત્ર ડૉક્ટર SK દેસાઈ, કે જે ન્યુરોલોજિસ્ટ છે, એને જ તમે મળી શકશો. ચલો ત્યાર પછી who visit on ટ્યુઝડે? મંગળવારે કોણ મુલાકાત લે છે? માત્ર SK દેસાઈ. બરાબર. ત્યાર પછી યોર ગ્રેન્ડપા હેઝ હાર્ટ પ્રોબ્લેમ, વેર ડઝ હી ગો? તમારા દાદાને હૃદયની સમસ્યા છે, તો કેની પાસે જશે? કાર્ડિયોલોજિસ્ટ. ડૉક્ટર બીના ઉપાધ્યાય. વોટ ઇઝ ડૉક્ટર PK પટેલ? PK પટેલ છે એ શું છે? તો પાઇડિયાટ્રિક્સ. બરાબર. એક્ટિવિટી 8, સ્ટડી ધ ટેબલ, યુઝ ધ વોકેબ્યુલરી. તમે શબ્દભંડોળનો ઉપયોગ કરી શકો છો અને મેક ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં આપ્યા છે એ રીતે તમારે ક્વેશ્ચન બનાવવાના રહેશે. ત્યાર પછી અહીં તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે અવર હેલ્પર્સ. એના વિશે તમને અહીં પોઈન્ટ્સ આપેલા જ છે. અને બીજું અવર હેલ્પર્સ, તેના વિશે પણ તમારે આ રીતે એક અહેવાલ છે એ લખવાનો રહેશે. તો મિત્રો અહીં આપણે યુનિટ 5 એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.